વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિક્ષણ સહાયક બરાબર એક બીજી નવી જાહેરાત છે એને લઈને આવી રહ્યા છે. આના પહેલાં પણ આપણે 3 મૂકી છે. એનું જે લોકો ખાસ જેઓ મેસેજ અથવા કોમેન્ટ કરી રહ્યા છે કે કઈ તારીખ કયા કેટલા દિવસ છે, તો 10 દિવસની અંદર જેટલી મુકાઈ છે એનું એક પ્લેલિસ્ટ બનાવી દઈશ, જેથી તમને સરળતા રહેશે સમજવામાં અને અરજી કરવા માટે. તો આ ઇન્ફોર્મેશન વિડીયો છે જેથી કરીને તમે તમારા મજબૂત જે વિદ્યાર્થીને ખાસ જરૂર છે એને જરૂરથી શેર કરશો, એવું આપણે અપેક્ષા સાથે જ આ વિડીયો મૂકી રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ છીએ. શિક્ષણ સહાયકની જે છે મંડળનું નામ અહીં આપી દીધું છે આપણને. મંડળ છે હળપતિ સેવા સંઘ બારડોલી, બરાબર, સુરત જિલ્લાનું બારડોલી છે. સંચાલિત છે એ કયું તો હળપતિ સેવા સંઘનું છે, એના દ્વારા સંચાલિત છે ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળા. આ ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાઓ છે જે અડધા તાલુકો નવસારી, જિલ્લો નવસારી. શિક્ષણ સહાયકની ભરતી માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરું સરનામું, 2 સંપર્ક નંબર, આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરવાના પ્રમાણપત્રોની નકલ સહિત અરજીઓ ફક્ત કઈ રજિસ્ટર એડીથી તમારા પોસ્ટર એડીથી દ્વારા જ પ્રકાશિત થયેલાથી 10 દિવસની અંદર મંગાવવામાં આવી છે. હવે ખાસ અહીંયા સમજવાનું છે, અહીંયા આગળ દરેકની પ્રોસેસ જુદી છે. તે અહીંયા જે હળપતિ સેવા સંઘ બારડોલી છે એની પણ પ્રોસેસ કંઈ જુદી છે, અને પૂરું સરનામું માંગ્યું છે, સાથે 2 સંપર્ક નંબર હોવા જોઈએ, એટલે કે 2 અલ્ટરનેટિવ નંબર, એક બીજો અને એના પછી પણ બીજો હોવો જોઈએ. આઈડી પ્રૂફ તમારે પણ સાથે રાખવાની છે. સ્વપ્રમાણિત સેલ્ફ અટેચ તમામ પ્રમાણપત્ર સાથે તમારે ક્યાં રૂબરૂ જવાનું નથી, પણ રજિસ્ટર પોસ્ટર એડી દ્વારા તમારે એને મોકલવાનું છે. એ પણ કેટલા દિવસ? 10 દિવસની અંદર મોકલવાનું છે. નેક્સ્ટ વાત કરી લઈએ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અડધા, બરાબર, અડધા, તાલુકો નવસારી, જિલ્લો સુરત. હવે અહીંયા છે મંડળ છે બારડોલીનું અને આશ્રમ શાળા ક્યાં છે? નવસારી છે. આ 2 વસ્તુ ધ્યાન રાખજો. હવે જોઈએ કે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક આપણે 4. બિન અનામત છે, દિવ્યાંગજન માટે જ છે. ખાસ તો બિન અનામત છે ને પાછું દિવ્યાંગજનની અંદર પણ આ કેટેગરી હોય છે. તો એની અંદર પણ દિવ્યાંગજનની અંદર કોઈક એટલે કે બધા જ ભરી શકે છે. બિન અનામત છે. MA BEd જોઈએ એટલે ટાટ 2 પાસ હોવું જોઈએ છે. વિષય છે સમાજશાસ્ત્ર, જગ્યા 1. ઘટને શું છે? રિમાર્ક્સ ખાસ યાદ રાખો. રિમાર્ક્સ છે ઘટ સરભર કરવા માટે છે. આ ઘટ છે એને સરભર કરવા માટે છે, રિમાર્ક્સ છે, એટલે કે ખાસ એના માટે આ અરજી NOC એમણે મેળવી છે. હવે નેક્સ્ટ બીજી વાત સમજો કે અને નિયમો શું આપે છે. એને કહ્યું છે કે ટાટ 2 ફરજિયાત પાસ કરેલ હોવું જોઈએ. પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વર્ગ વિભાગના વર્તમાન ઠરાવ મુજબ જોગવાઈ મુજબ રહેશે. પહેલી બીજી શાળાઓમાં હતી કે એના પહેલાં કોઈ પણ ટાટ પાસ હોય તો ચાલતું હતું. અહીંયા આગળ આશ્રમ શાળામાં શું છે? 2023ની અંદર 2023માં જે લેવાય છે એ પરીક્ષા તમારે પાસ કરેલી હોવી જોઈએ, તો જ તમારું માન્ય ગણશે, બરાબર. આ પહેલો નિયમ. પછી ત્રીજો નિયમ છે, ઉમેદવારે રજિસ્ટર એડીથી અરજી કરવાની છે. રજિસ્ટર એડીથી અધૂરી વિગતવાળી સમયસર ન મળે, જાહેરાત મુજબની લાયકાત ન ધરાવતા ઉમેદવારે અરજી રદ થવા પાત્ર રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ વિભાગની અધિકારી, આશ્રમ શાળા, નવસારી, જિલ્લા C બ્લોક છે, 3જો માળ, બહુમળી ભવન, જૂના થાણા અને નવસારી. પિનકોડ પાછો 396445. આ છે તમારી એક નકલ. ક્યાં? આદિજાતિ વિકાસ વિભાગનો જે એડ્રેસ આપ્યો છે ત્યાં પણ એક મોકલી શકો છો. ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ અધૂરી લાયકાત સમયસર ન હશે મુજબ અથવા તો જે માંગ્યું છે એ પ્રમાણે લાયકાત નહીં હશે તો એ અરજી તમારી માન્ય ગણાશે નહીં. અરજીની એક નકલ તમારે આદિજાતિ વિકાસ અધિકારી, આશ્રમ શાળા, જેનો એડ્રેસ આપી દીધો છે, અહીંયા આગળ તમારે એડ્રેસ પર એક અરજી મોકલવી હોય તો મોકલી શકો છો. પછી ચોથું છે કે દિવ્યાંગજન અરજદારે સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર. હવે અહીંયા આગળ તમારું ખાસ દિવ્યાંગજન છે એનું કયું જેના ક્રાઇટેરિયા છે, ક્રાઇટેરિયા પણ તમારે ફિલઅપ એટલે કે પૂરા કરેલા હોવા જોઈએ. તેવું માટેનું પ્રમાણપત્ર તમારે ક્યાંથી? સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર ચાલશે, બીજું ચાલશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીની જે બીજો 5મો નિયમ છે એ શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય દ્વારા ગાંધીનગરના સુધારો ઠરાવ છે. કયો? 2019 મુજબના. એ પ્રમાણે ધારાધોરણ મુજબ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર છે. સંતોષકારક રીતે 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ
પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 5 વર્ષ સુધી તમારે સંતોષ હશે તો જ એ તમને પૂર્ણ પગાર સાથે બાકી તમારો ક્યાં છે ફિક્સ પગાર છે તે જ આપવામાં આવશે. હવે ખાસ સમજવાની જે બાબતો હોય છે એમાં પણ સમજો કે તમારે વિના મૂલ્યે રહેઠાણની આશ્રમ શાળા છે ને ઉત્તર બુનિયાદી હોય એટલે તમારે ત્યાં રહેઠાણની સુવિધા આપવામાં આવશે. તમારે ફરજિયાત ત્યાં રહેવાનું રહેશે. ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા 50% કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથી મહિલા શિક્ષિકાઓને ગૃહમાતા શિક્ષકોએ ગૃહપતિ તરીકેની ફરજ નિભાવવાની રહેશે. આ ખાસ ધ્યાન રાખજો. ઉત્તર બુનિયાદી છે ને 50% કન્યા છે એટલે એમાં ગૃહમાતા હશે અને શિક્ષક હશે તો એને ગૃહપતિ તરીકે બીજી ફરજ પર નિભાવવાનું રહેશે. ફિક્સ પગાર છે. 5 વર્ષ સંતોષકારક થશે તો તમને પૂરો પગાર આપવામાં આવશે. 7મો નિયમ સમજો. ફક્ત મેરિટમાં નામ આવી જવાથી કહ્યું છે ને તમારું મેરિટ લિસ્ટ બને તમને બોલાવવામાં આવે ઇન્ટરવ્યૂમાં. એટલે કે મેરિટ બન્યા પછી તમને બોલાવવામાં આવશે બોલાવવામાં આવ્યું અર્થ એવું કે મેરિટમાં નામ આવી ગયું થી તમારે એવું સમજવાનું રહેતું નથી કે મેરિટમાં આવ્યાથી મારું અહીંયા આગળ સિલેક્શન થયું. આ પસંદગી બાબત જે છે પસંદગી એ જિલ્લા પસંદગી સમિતિનો નિર્ણય એ આખરે રહેશે. તમારું બોલાવ્યા પછી નિર્ણય લીધા પછી કોણ જિલ્લા પસંદગી સમિતિ નિર્ણય લેશે તે તમારો આખરી રહેશે. 8મો નિયમ છે સરકારી અનુદાનિત બોર્ડ કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે. જો તમે કોઈ સરકારી અનુદાનિત ગ્રાન્ટેડ કોઈ પણ કોર્પોરેશન કોઈ પણ સંસ્થામાં કર્મચારી તરીકે કામ કરી રહ્યા છો તો તમારે એની પાસેથી શું લેવાનું રહેશે? NOC લઈને આવવું પડશે. 9મું એ છે કે જે ઉમેદવારો ગુણપત્રકમાં યુનિવર્સિટી દ્વારા ગ્રેડ CGP હોય અથવા SGP દર્શાવેલ હોય તો તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કે કોલેજમાંથી તમામ વર્ષ કે સેમેસ્ટરનું કુલ ગુણમાંથી મેળવેલું ગુણનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. એટલે કે તમારે ત્યાં જે CGP ચાલતા હશે SGP હોય યુનિવર્સિટીમાં તો તમારે ત્યાં યુનિવર્સિટી કે કોલેજમાંથી તમામ વર્ષ કે સેમેસ્ટર હોય એના કુલ ગુણમાંથી મેળવેલા ગુણનું પ્રમાણપત્ર તમારે ત્યાંથી લાવવું પડશે. એ પણ ખાસ ધ્યાન રાખો. હવે છે તમારું મહત્ત્વનું કે એડ્રેસ તમને છે પ્રમુખ શ્રી હળપતિ સેવા સંઘ કામઘર સ્ટેશન રોડ છે બારડોલી જિલ્લો સુરત પિનકોડ 394601. માહિતી બરાબર. હવે તમને ખાસ અહીંયા ફરી કહું છું નવસારી અહીંયા આપ્યું છે અરજી મોકલવાનું સ્થળ છે પ્રમુખ હળપતિ સેવા સંઘ બારડોલી છે અને તમારે આશ્રમ શાળાની ભરતી ક્યાં છે? નવસારીની છે. આ ખાસ ધ્યાન રાખજો. મંડળ છે એ અહીંયા છે. પસંદગી સમિતિ પણ ક્યાંની છે? નવસારી. બરાબર. નવસારી તમારે સામાજિક અધિકારીને પણ તમારે એક અરજી આપવાની છે એવું ખાસ ધ્યાન રાખીને ચાલજો. કારણ તમને એટલું જ છે કે તમે એડ્રેસ અને અરજી મોકલવાનું સ્થળ આ બંને અલગ અલગ છે. તો ફરી તમને સમજાવું છું કે ભૂલ કરશો નહીં. તમારે જો સરકારી અથવા તો કોઈક સંસ્થામાં ગ્રાન્ટેડ કોઈ પણ સંસ્થામાં કામ પણ કરી રહ્યા છો તો તમારે પહેલું NOC છે પછી SGA CGPA છે એનું તમારે બધા વર્ષનું પ્રમાણપત્ર પણ લેવાનું છે ટકાવારી પ્રમાણેનું. બીજું બંનેની જાહેરાતો છે એક જ જાહેરાત છે પણ મંડળ ક્યાંનું છે? મંડળ છે બારડોલી અને તમારી ઉચ્ચતર આશ્રમ શાળા છે અડદા નવસારી જિલ્લો છે. એક અરજી તમારે ક્યાં મોકલવાની છે? નવસારીની જે આદિજાતિ વિકાસ અધિકારી છે તેને મોકલવાનું છે. તેનું એડ્રેસ તમને ક્યાં 3 નંબરની અંદર આપેલું છે. તો આ પણ ધ્યાન રાખવું. અને બીજું તમને મોકલવાનું સરનામું છે એ અંતમાં આપેલું છે. તો જરૂરથી સમજમાં આવ્યું છે. મારી ખાસ વિનંતી છે કે જે જરૂરિયાતમંદ છે એને જે લોકો પણ જોઈ રહ્યા છે એ લોકોને વધુમાં વધુ શેર કરે જેથી કરીને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ પહોંચી શકે. બરાબર. આટલું જ સમજીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી લઈએ આપણે રજા. જય હિન્દ, જય ભારત.